માલખટના કમલેશ કુમાર કચ્છવા અગ્નિવીરનો ફૂલહાર પહેરાવી સન્માન કરાયું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલખટ ગામની નિશાળવાળી ઢાણીના વતની કમલેશ કુમાર સુરેશભાઈ તારાજી કચ્છવા માળી બેંગ્લોર અને ગોવા ખાતે 8 મહિનાની અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન નિજ ગૃહે માલખટ પરત આવતા શોભાયાત્રા નીકળવામાં આવી હતી। આખોલમાં વિદ્યમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શન કરીને માલખટની ભૈરવ ટેકરી ખાતે કાળાગોરા વડલીવાળા ભૈરુનાથ ભગવાન હનુમાનજી મહારાજ સદાશિવ ભૈરુનાથ બ્રહ્મલીન રૂપનાથજી મહારાજના સમાધિ સ્થાનકે દર્શન કરીને આશીર્વાદ લઈને ડીજે તાલ સાથે ભવ્ય શોભાયાત્રા આગળ વધી હતી। માલખટ ગામના લોકો તેમજ કચ્છવા પરિવારના લોકો મોટી સંખ્યામાં આ અગ્નિવીરની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। રસ્તામાં LH આદર્શ હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા ફૂલહાર અને સુકન રકમ વડે અગ્નિવીરનું યથોચિત સ્વાગત સન્માન કર્યું હતું। ત્યારબાદ ચોરે અને ચોટે ગામના સ્નેહીજનોએ કુમકુમ તિલક અને ફૂલહાર વડે અગ્નિવીરનું દિલથી સ્વાગત સન્માન કર્યું હતું। ત્યારબાદ નિશાળવાળી ઢાળીના ગણપતિ મંદિર ગ્રામદેવતા ભેરુજી હનુમાનજીના મંદિરે આશીર્વાદ લીધા હતા। અહીંથી કચ્છવા પરિવારના આધ્યાત્મિક ગુરુદેવ જગાણાના સંત શ્રી શંકરદાસ મહારાજના પાવન સાનિધ્યમાં ઠાકરધણી કૃષ્ણ ભગવાનના સ્થાનકે દર્શન કર્યા હતા અને 64 જોગણી માતાજીના મંદિરે અવલૌકિક દર્શન કરીને વિશ્રામ લીધો હતો। ત્યારબાદ શોભાયાત્રા નિજ ગૃહે પહોંચી હતી। અહીં સૌ સગા સ્નેહીજનોએ સામૂહિક સાત્વિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને અગ્નિવીરને શુભેચ્છાઓ પાઠવી હતી। ओके मैंने सेकंड कॉलेज कर रहा हूँ अभी और मैं नवंबर में गया था ट्रेनिंग करने गोवा। मेरा सेंटर है सिग्नल। मैं अभी 8 मंथ की ट्रेनिंग करके अभी वापस आया हूँ और अभी मेरी पोस्टिंग आसाम में आई है। हाँ बाबू सुखना। तमने आर्मी जवानो विचार क्यारे आव्यो? आर्मी में जवानो विचार जब मैं 12 में पढ़ता था तब। કેટલા ટાઈમ તમે ટ્રેનિંગ કરી? मैंने 8 मंथ ट्रेनिंग की। તમે પ્રેક્ટિસમાં શું શું કર્યું? प्रैक्टिस में रनिंग थी, रस्सा था, पीपीटी होती थी और क्लास भी चलता था, एजुकेशन हो, फायरिंग भी सब हुआ है। શું નામ તમારું? मेरा नाम कमलेश भाई। આખું નામ? कच्छावा कमलेश भाई सुरेश भाई।